टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો ભરૂચમાં મનરેગામાં કૌભાંડની ફરિયાદ બાદ પોલીસે તપાસ તેજ કરી। મહત્વનું છે કે રોડ બનાવનારી એજન્સીએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લગાવ્યો અને સરકારી કર્મચારીની સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ। ત્યારે પોલીસે જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝના સંચાલકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। કે આજે રોડ બનાવવા માટેની જે એજન્સીઓ હતી તે એજન્સીઓનું કામ મુખ્યત્વે હતું તે રોડ બનાવવા માટેનું સામાન સામગ્રી પૂરું પાડવાનું, પરંતુ તે એજન્સીઓએ માત્ર સામાન પૂરું પાડવાની સાથે સાથે સરકારી કર્મચારીઓ તેમજ કરાર આધારિત જે કર્મચારીઓ છે તેમની સાથે મેળાપીપણું કરી અને પૂર્વ આયોજિત કાવતરું રચી અને તેમાં કંઈ ગેરરીતિ આચરેલ છે। જે ટેકનિકલ રિપોર્ટની અંદર એવું પણ જણાવવામાં આવે છે કે તેની અંદર જે રોડ બનાવવા માટે જે માલ સામાન પૂરો પાડવામાં આવેલ છે તેની ગુણવત્તા જે છે એકદમ હલકી કક્ષાની ગુણવત્તા હતી। તરફ આપના ધારાસભ્ય ચેતર વસાવાએ મનરેગા કૌભાંડની તટસ્થ તપાસની માંગ કરી છે। નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી કૌભાંડ થયાનો ચેતર વસાવાનો આરોપ છે। ચેતર વસાવાએ કહ્યું કે જો તપાસના નામે ભીનું સંકેલવાનો પ્રયાસ થશે તો અમે આંદોલન કરીશું। ભરૂચમાં પણ તટસ્થ તપાસ થાય અને ગમે એવા ચમરબંધી નેતાઓ હોય કે અધિકારીઓ હોય એમને પણ આમાં આરોપી બનાવવામાં આવે એવી અમારી માંગણી છે। અમે આવનારા દિવસોમાં લોકોને સાથે રાખીને આ તમામ જિલ્લાઓની જિલ્લા નિયામકની કચેરીઓ, એસપી કચેરી અને કલેક્ટર કચેરીઓની ઘેરાબંધી કરીશું। જો આમાં ભીનું સંકેલવામાં આવશે, જો આમાં આગળ તટસ્થ તપાસ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં અમારે જન આંદોલનના માર્ગે જવું પડશે।